પહાડો ઉપર નહીં પરંતુ પહાડોની વચ્ચે એક લટકતી ચાની દુકાન. હવે આપણામાંથી ઘણા બધા લોકોએ પહાડો પર જઈને ચા પીવા વિશે સાંભળ્યું હશે અને ઘણા લોકો ટ્રાવેલિંગ કરીને પહાડ પર જઈને ચા પીધી પણ હશે. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જમીનથી આશરે 400 ફૂટ ઉપર અને પહાડોની વચ્ચે લટકતી કોઈ ચાની દુકાન હોય અને લોકો ત્યાં જઈને ચા નાસ્તો કરતા હોય? નહીં સાંભળ્યું હોય ને? અને તમારામાંથી ઘણા લોકો એવું પણ કહેશે કે આવું પોસિબલ પણ નથી. તો આવું પોસિબલ છે. એક આવી પહાડોની વચ્ચે લટકતી ચાની દુકાન આવેલી છે અને ત્યાં જઈને લોકો હવામાં લટકતા ચા નાસ્તો પણ કરે છે. કઈ છે આ દુકાન? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે ચાની દુકાન વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે જે ચા પ્રેમી હોય છે એટલે કે જે ટી લવર્સ હોય છે તે ઘણું દૂર ટ્રાવેલિંગ કરીને કોઈ એક જગ્યા પર ચા પીવા જતા હશે. એવા કિસ્સા તો આપણે ઘણા સાંભળ્યા હશે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ પહાડની વચ્ચે એક ચાની દુકાન આવેલી હોય અને ફક્ત ચા પીવા માટે લોકો એ પહાડ ચડી ગયા હોય? એ તો છોડો, તમે શું ક્યારેય પહાડની વચ્ચે લટકતી ચાની દુકાન જોઈ છે? નહીં જોઈ હોય ને? પરંતુ આવી જ એક દુકાન ચીનમાં આવેલી છે અને આ દુકાન જમીનથી આશરે 393 ફૂટ જેટલી ઊંચી અને પહાડો વચ્ચે લટકતી આવેલી છે. આ જે દુકાન છે ચીનના સિન્જુઆઈ નેશનલ જીઓલોજીકલ પાર્કમાં બનાવવામાં આવી છે અને આ દુકાન આખી લાકડાની બનેલી છે. હવે પ્રશ્ન એ થાય કે આટલી ઉપર પહાડો વચ્ચે ચા પીવા કોણ જતું હશે? તો જે લોકો રોક ક્લાઇમ્બર છે એટલે કે જે લોકો પહાડ ચડે છે અથવા તો ટ્રેકિંગ કરે છે એ લોકો સ્પેશિયલ આ દુકાન પર જઈને ચા નાસ્તો કરતા જોવા મળે છે. આ જે દુકાન છે પહાડની વચ્ચે હવામાં લટકતી જોવા મળે છે અને સાથે જ આ દુકાનની પાસે એક દોરડું પણ લટકતું જોવા મળે છે. એટલે કે જે લોકો આ પહાડ ચડવા આવે છે અને તેઓ થાકે છે ત્યારે આ દુકાનમાં આવીને તે લોકો આરામ કરે છે. આટલું જ નહીં, આ પહાડને ચડતા આશરે 100 મિનિટનો સમય લાગે છે અને એ દરમિયાન જે પણ ટ્રેકર કે અથવા જો પહાડ ચડતા લોકો અહીં આવે છે તેમને એક ફ્રી પાણીની બોટલ પણ આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ જે દુકાન છે વર્ષ 2018માં ખોલવામાં આવી હતી અને અત્યાર સુધી આ દુકાન ચાલુ છે. આ જે દુકાનના માલિક છે એમનું એવું કહેવું છે કે આ દુકાનથી એમને વધારે કમાણી નથી થતી, પરંતુ જે લોકો પહાડ ચડવા અહીં આવે છે એમને આ દુકાન જોઈને ખુશી મળે છે અને તે લોકો અહીં આરામ પણ કરી શકે છે, સાથે જ ચા નાસ્તો પણ કરી શકે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.